વાત કરીએ રાજકોટની તો રાજકોટના વીરપુરમાં સામૂહિક અસ્થિ પૂજન કરવામાં આવ્યું। ગાયત્રી મુક્તિધામ ટ્રસ્ટ તેમજ મહિલા મંડળ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે અસ્થિ કુંભને હરિદ્વાર ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે। સામૂહિક અસ્થિ પૂજન મુક્તિધામ સ્મશાન ખાતે કરવામાં આવ્યું। ત્યારે આત્માને શાંતિ મળે તે માટે ગાયત્રી મહાયજ્ઞ પણ કરવામાં આવ્યો। દર વર્ષે સામૂહિક અસ્થિ પૂજનનું આયોજન કરવામાં આવે છે। આજે અમે સૌ અહીં ગાયત્રી મુક્તિધામ ખાતે સ્વર્ગલોક પામેલા વ્યક્તિઓના અસ્થિના પૂજન માટે અહીં એકઠા થયા હતા અને આ અસ્થિનું ત્યારબાદ આજે હરિદ્વાર ખાતે લઈ જવામાં આવશે। ત્યાં પણ 7 દિવસ માટે સપ્તાહનું આયોજન છે। ત્યાં પણ આ અસ્થિઓને સાથે રાખી સપ્તાહ કરવામાં આવશે। ત્યારબાદ પૂજન વિધિ સાથે તે અસ્થિનું ગંગાજીમાં વિસર્જન કરવામાં આવે છે। આપ સૌ જાણો છો તેમ મુક્તિધામ ગાયત્રી પરિવાર દ્વારા આવા અનેકવિધ કાર્યો કરવામાં આવે છે। તેવું જ એક કાર્ય આજે અહીં કરવામાં આવી રહ્યું છે। આજે અમે સૌ અહીં ગાયત્રી મુક્તિધામ ખાતે સ્વર્ગલોક પામેલા વ્યક્તિઓના અસ્થિના પૂજન માટે અહીં એકઠા થયા હતા અને આ અસ્થિનું ત્યારબાદ આજે હરિદ્વાર